ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હાઈકોર્ટ કેસમાં બેદરકારી બદલ ક્લાર્ક સામે કાર્યવાહી કરાઈ। ચીફ ઓફિસરે જીતેન્દ્ર ત્રિવેદીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા। ઓવરબ્રિજ કેસમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી। એફિડેવિટમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ પણ કરાયો। તો વેરાવળ પાટણ પાલિકામાં બેદરકારી મામલે કડક કાર્યવાહી જોવા મળી। મજકૂર કર્મચારીઓ 29 તારીખે કોઈપણ પ્રકારની રજા વગર હેડક્વાર્ટરમાં હતા નહીં। વારંવાર એમનો કોન્ટેક્ટ કરવા છતાંય તે મળી આવ્યા નહોતા। સાંજે 6 વાગે એમનો સંપર્ક થયો અને સોગંદનામું તૈયાર કરી અને મોકલવા માટે સૂચના આપવામાં આવી। વારંવાર સૂચનાઓ આપવા છતાંય રાત્રે 11:15 વાગે મારી ફાઇનલ સહી થઈ અને ત્યાર પછી એમને એડવોકેટને કોઈપણ પ્રકારની નોટરાઇઝ કર્યા વગર મોકલી આપવામાં આવેલું હતું, જેની કોઈ વેલ્યુ રહેતી નથી। જો આ જ સોગંદનામું નામદાર કોર્ટમાં રજૂ થાય તો નગરપાલિકાની ભયંકર બેદરકારી છતી થાય।